હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સ્કૂલ. આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ એવન્યુ સુપરમાં ડીમાર્ટના જે ક્વાર્ટર થર્ડના રિઝલ્ટ આવ્યા છે એના ઉપર. તો હવે હું ડાયરેક્ટ કંપનીનું રિઝલ્ટ વાંચવાનું સ્ટાર્ટ કરું એના પહેલાં ડિસ્ક્લેમર છે કે આ વિડીયોની અંદર હું કોઈ પણ જાતનો રિકમેન્ડેશન કે ટિપ્સ નથી આપતો કે તમે બાય સેલ કે કોઈ બી ટ્રેડિંગ કરવું હોય કે કોઈ બી ઇન્વેસ્ટિંગ કરવું હોય તમે એ વસ્તુ કરો. અને સાથે સાથે એ વસ્તુ પર તમારે ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ માણસ તમને આ પ્રકારનું કોઈ પણ તમને રિકમેન્ડેશન કે ટિપ્સ આપતો હોય તો એને ટોટલી ઇગ્નોર કરવાનું છે. તો હવે તમે અહીંયા જોઈ શકો છો કંપની ક્વાર્ટર થર્ડના રિઝલ્ટ, અને એની અંદર તમારે ધ્યાન રાખવાનું છે કે આ જેટલા પણ આંકડાઓ આપેલા છે એ બધા રૂપીઝ ઇન કરોડમાં આપેલા છે. અને હવે સૌથી પહેલાં આપણે જોઈ લઈએ સિક્વન્સ. ડિસેમ્બર 2024 એટલે થર્ડ ક્વાર્ટરનું રિઝલ્ટ, સપ્ટેમ્બર 2024 એટલે લાસ્ટ ક્વાર્ટર, અને ડિસેમ્બર 2023 એટલે કે એન્યુઅલ જે રિઝલ્ટ હોય એ કમ્પેર કરવા માટે આપેલું છે. હવે સૌથી પહેલાં જે આપ્યું છે એ ઇન્કમ છે, અને એની અંદર બે ફેક્ટર હોય છે, એ રેવન્યુ ફ્રોમ ઓપરેશન અને અધર ઇન્કમ. હવે આ બંનેને આપણે પ્લસ કરીએ એટલે આપણને મળશે ટોટલ ઇન્કમ. તો ટોટલ ઇન્કમ આપણે જોઈ લઈએ તો એમાં આપેલું છે 15,600, 14,096, અને જો એન્યુઅલી વાત કરીએ તો એમાં આપેલું છે 13,291. તો તમે અહીંયા જોઈ શકો છો કે 13,000નું 15,600 થઈ ગયા છે અને 14,000નું 15,600 થઈ ગયા છે. એટલે કે એન્યુઅલી અને ક્વાર્ટરલી બંને બેઝ ઉપર તમે જોશો તો જે ઇન્કમ છે એની અંદર સરસ જમ્પ જોવા મળી રહી છે. અને હવે આ ઇન્કમ જનરેટ કરવા માટે ઘણા બધા એક્સપેન્સ કરવાનું હોય છે, અને એ એક્સપેન્સ આપણે જોઈ લઈએ તો ટોટલ એક્સપેન્સમાં તમે જોશો તો એમાં આપેલું છે 14,500, 13,143 અને 12,300. એટલે કે 12,300ના જે એક્સપેન્સ હતું એ વધીને કેટલું થઈ ગયું છે 14,500, અને 13,000નું 14,500. એટલે કે જે પ્રમાણે ઇન્કમ વધી છે એ પ્રમાણે પર એક્સપેન્સ પણ વધ્યું છે. હવે આપણે જોઈ લઈએ પ્રોફિટ બિફોર ટેક્સ. એટલે કે ટોટલ જે તમારું ઇન્કમ છે એમાંથી તમે એક્સપેન્સ માઇનસ કરો એટલે હવે તમે મળશે પ્રોફિટ બિફોર ટેક્સ. એટલે કે એવા પ્રોફિટ કે જેમાંથી ટેક્સ બાદ કરવાનું હવે બાકી હોય. તો એ પ્રોફિટ તમે જો તો અહીંયા આપેલું છે 1,052, 953 અને 991. અને એમાંથી હવે જો તમે ટેક્સ માઇનસ કરી દો તો આપણને મળશે નેટ પ્રોફિટ આફ્ટર ટેક્સ. એટલે કે જે કંપનીના એકચ્યુઅલ પ્રોફિટ છે એ મળશે, એટલે કે નેટ પ્રોફિટ મળશે. હવે નેટ પ્રોફિટ આપણે જોઈએ તો એ આપેલું છે 784. લાસ્ટ ક્વાર્ટરની વાત કરીએ તો એમાં હતું 710, અને એન્યુઅલી જો વાત કરીએ તો એન્યુઅલી હતું 736. તો 736નું કેટલું થઈ ગયું છે 784, અને 710નું કેટલું થઈ ગયું છે 784. અને આ જ વસ્તુ જો આપણે EPS ફોર્મની અંદર જોવું હોય તો અર્નિંગ પર શેર એ તમે જોઈ શકો છો બેઝિકની અંદર એમાં આપેલું છે 12.06, અને લાસ્ટ ક્વાર્ટરની વાત કરીએ તો એમાં કેટલું હતું 10.92, અને જો એના પહેલાં યરલી વાત કરીએ તો એમાં હતું 11.32. તો 11.32નું વધીને કેટલું થઈ ગયું છે 12.06, અને 10.92નું વધીને કેટલું થઈ ગયું છે 12.06. તો અહીંયા તમે જોઈ શકો છો કે જેમ નેટ પ્રોફિટની અંદર કંપની સરસ પરફોર્મ કર્યું હતું એવી રીતે બેઝિક જે EPS છે એની અંદર પર એ વસ્તુ રિફ્લેક્ટ થઈ છે. હવે આપણે કહી શકીએ કે કંપનીએ જે રિઝલ્ટ પ્રેઝન્ટ કર્યું છે એ બહુ સરસ દેખાય છે, પણ એ વસ્તુ તમને ધ્યાન રાખવાનું છે કે જેમ, અને આ પણ એવા ટાઈમે જ્યારે કે કોઈ બીજી કંપનીઓ છે એના રિઝલ્ટ એટલું વધારે સારું નથી આવતું. બટ આપણે એક વસ્તુ ધ્યાન રાખવાની છે, પણ શું જે માર્કેટની એક્સપેક્ટેશન હતી કે માર્કેટ જે વિચારતું હતું કે આ કંપનીનું આટલું રિઝલ્ટ આવવું જોઈએ, શું માર્કેટને પણ આ રિઝલ્ટ એટલું સરસ લાગ્યું છે, એટલું માર્કેટની જે એક્સપેક્ટેશન હતી એ પણ ફૂલફિલ થઈ છે કે નથી, એ આપણે જોવા માટે આપણે મંડે સુધી વેઇટ કરવું પડશે. મંડે જ્યારે માર્કેટ ઓપન થશે ત્યારે આ જે શેર છે, આ જે કંપની છે એમના શેર પ્રાઇસની અંદર જે મૂવમેન્ટ જોવા મળશે એ પ્રમાણે આપણે ખબર પડશે કે ખરેખર જે કંપની રિઝલ્ટ પ્રેઝન્ટ કર્યું છે એ કેટલું સારું છે, અને માર્કેટ શું એને એપ્રિશિએટ કરે છે કે નથી કરતા, એ આપણે એ વખતે ધ્યાન રાખવું પડશે. તો હવે મળીએ કોઈ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી ટેક કેર એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ.